આ ઇફેક્ટને ગોસ્ટ ઇફેક્ટ કહેવાય છે, બૂટ ઇફેક્ટ. અને આ ઇફેક્ટ બનાવવું બહુ જ ઇઝી છે. તો ચાલો જ જોઈએ. સૌથી પહેલા તમારે તમારી ક્લિપ લઈ લેવાની છે. જેટલી પણ ક્લિપમાં તમારે બનાવવું છે એને પછી તમારે ડુપ્લિકેટ કરી લેવાનું છે. ત્યાર પછી એને ઓવરલેમાં નીચે લઈ લેવાનું છે અને ઓવરલે કરેલી આપણી ક્લિપને રિમૂવ બેકગ્રાઉન્ડ કરીને આપણે ઓટો રિમૂવ કરીને આપણે એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી દેવાનું છે. આટલું કર્યા બાદ આપણે એને એકદમ નીચે લઈ લેવાની છે, એકદમ એના નીચે બરાબર. ત્યાર પછી આપણે જ્યાંથી ઊભા થઈ મુવમેન્ટ કરીએ છીએ ત્યાંથી એક આપણે કટ લગાવવાનું છે અથવા તો ત્યાંથી એને ફ્રીઝ કરી દેવાનું છે. ફ્રીઝ કરીને આપણે ઉપરનું એક્સ્ટ્રા પાર્ટ ડિલીટ કરીને ફ્રીઝ કરેલા પાર્ટને આપણી ક્લિપ જ્યાં પૂરી થાય છે ત્યાં સુધી આપણે એને ખેંચી લેવાનું છે. ત્યારબાદ જે નીચેની ક્લિપ આપણે રિમૂવ કરેલી બેકગ્રાઉન્ડને આપણે ઓપેસિટી એકદમ ઓછી કરી દેવાની છે. ઓપેસિટીનું ઓપ્શન અહીંયા નીચે આપેલું જ છે. અહીંયાથી આપણે ઓપેસિટી એને આપણે જે એકદમ ટ્રાન્સપરન્ટ દેખાય તેવી રીતના આપણે એટલા ઉપર રાખીને એને કરી દેવાનું છે. ત્યારબાદ તમારું ઇફેક્ટ બનીને તૈયાર. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. બાકી મળીએ નવા વિડીયોમાં.